હા, અને અને બહેનોની છે ને એક ખાસિયત છે, એટલી બધી બહેનો સાંભળે છે ને, અને આ વાત સાંભળીને ભાઈઓ જે તાલી પાડશે એમ કહેશે હાવ સાચું કહી ગઈ. હા, બહેનોની એક ખાસિયત છે કે બ્રેક ન મારે. પગના ચપ્પલનો જે ઉપયોગ કરે મારી બહેનો, બ્રેક આવે તે બે પગ જોજો, અમુક ના તો એક્સિડન્ટ આમાં થયા છે હો. પાછા ભટકાય ને એટલે બેન શું કે ખબર નથી પડતી, જોતો નથી. અરે એક તો તારે ઇન્ડિકેટર નો દેવું. હા ભાઈઓ કહી દો, ડ્રાઇવિંગ સ્કિલ ઉપરથી આપણે ગાડી લઈને જતો હોય ને, બે જણા પાછળથી કઈ લેડીઝ ગાડી લઈને જાય, લે એને એવું જજમેન્ટ આવી જાય. આપણા બહેનો આવા રીતે ગયા ને તો ઓલા ભાઈને મિકેનિક ને કહેતા હતા કે મારું સ્કૂટર બગડી ગયું, બ્રેક બગડી ગઈ, સરખી કરી દો ને. ઓલા મિકેનિકે કીધું કે બેન મેં 7 વાર તમારું સ્કૂટર ચેક કર્યું, બ્રેકના પટ્ટા નથી ઘસાણા, તમારા ચપ્પલ ઘસાઈ ગયા છે, ચપ્પલ નવા લ્યો. હા, નહીં તો આમાં નામાં તમારો ઘરવાળો ઘસાઈ જશે. છતાંય પછી મેં બેન કીધું બેન શું કામ તમે, મેં કીધું આવું કરો છો, મેં કીધું બ્રેકના પટ્ટા આપણે કીધું પગથી બ્રેક ન મરાય, આપણે હાથથી બ્રેક મારી દેવી સારી. કે ના રે ના, એવા ખર્ચા કરાય, બ્રેકનો પટ્ટો 600 નો આવે, ચપ્પલ 150 ના 2 આવે, આ નહીં કમાવા દે. મારી ફ્રેન્ડ છે ને હાઈવે ઉપર જતી હતી, તો ઓલા સ્પીડોમીટર મૂક્યા છે, ખબર નાનકડી કેમેરી જેવા મૂક્યા, આપને ખબર ન હોય કે સ્પીડથી વધારે છે તો એને પોલીસવાળાએ રોકી. એ કે 40 થી ઉપર જવાની મનાઈ છે. ઓલી કે હું તો હજી 25 ની છું. ઓલા ડબલ મેમાં આપ્યા. અને એક ભાઈ તો આમ ગયા, અને ખબર છે એક આવું છે, એક આવું હોય ને પછી આવું હોય, આવું એક નિશાની છે એરોની, ખબર છે આવે આપણે આવી રીતે ટ્રાફિકમાં જાય એટલે એક આમ તો હોય ને એની ઉપર એક આમ હોય, આવો એરો હોય. તો આવી રીતે એક જગ્યાએ એરો હતો, એ ભાઈ કઈ જોયું ને, સીધા ટીટકાણા, સીધા ગયા. એટલે પોલીસ વાળાએ ઊભા રાખ્યા. એ કે આ એરો જોયો નહીં, ખબર નથી પડતી આ એરો અહીંયા લગાવ્યો. એ કે મને એમ કે તીર કામઠું ભાંગી ગયું હશે. શું કાઢી લ્યો તમે, આ બધા આપણે આમાં સરકાર ગમે એટલા નિયમ કરે, આપણે હાલી. અને પાછા આપણે જોયું વિદેશના ટ્રાફિકના વખાણ કરવા વાળા, ચોખ્ખાઈ. અને જેટલા કાર બનાવે છે ને, કદાચ આ વિડીયો કારની કંપની સુધી જાય તો મારી કરબદ્ધ પ્રાર્થના છે કે સ્પેશિયલ ગુજરાતની કાર જે બને ને એમાં થૂકવા માટે સ્પેશિયલ મશીન આપવું. સ્ટીરિંગમાં છે ને, સ્ટીરિંગ હોય ને એમાં આવડું કંઈક પાઇપ આપો જેમાં ચલાવતા ભૂરેશ થૂકી શકે. ઓલો કાચ ખોલીને થૂકવા જાય. હવે તો અમુક ઓલી ખુલતી નથી ગાડી, હવે તો અમુક ગાડી એવી આવી ગઈ છે કે બાયણું નથી ખુલતું. હમણાં એક ભાઈ આમ થૂકા કાચમાંથી આમ બહાર થૂકવા ગયા, એને ખબર નહીં કે એનો જ પાછળનો કાચ ખુલ્લો છે. જેવા થૂકા ને પાછળ વાળો ભરાઈ રહ્યો, એ પાછા એના વેવાય હતા. માંડ મેળે પડ્યું. અને છે ને થૂકવાની આદત આપણે બધાને કેવું છે કે અમુક બહાર જાય ને એટલે શું આપને એમ થાય કે રોડ ન બગડવા જોઈએ, એટલે આપણે આપણી બુદ્ધિથી, આપણી કોઠાસૂદથી આવડી પ્લાસ્ટિકની બોટલ રાખી હોય કે રસ્તા ન બગડવા જોઈએ. સ્વચ્છતા અભિયાન. બધાની ગાડીમાં આવું અમુક જોવા મળે. હવે અમારે છે ને એક વખત વિદેશ કાર્યક્રમ, હમણાં દુબઈ પ્રોગ્રામ હતો. હવે અહીંયા મૂળ તો આપણા જ હોય ને, આ ખાવાની આદત તો હોય જ માવા, એ ન્યાય માવા ખાતા હોય. એટલે અહીંયા એ લોકો શું કરે કે આવી રીતે બોટલ નાની રાખીને થૂકીને સાઈડમાં રાખી દે. હવે દુબઈમાં તમે જાઓ ને એટલે પાણી મોંઘું પાણી. એટલે અમે આખી ટીમ ગઈ. અમે મારી હારે જે ભાઈ હતા એને ખબર નહીં દુબઈમાં પાણી મોંઘું, અને એને સખત તરસ લાગી. એ કે આમ શું કરું, ગાડીમાં કે પાણી ન મળે, પણ સાઈડમાં એને જોયું, એ કે સ્ટ્રોબેરી જ્યુસ. પછી મેં ખોલ ન પાડી, ખોલ પાડીને વળી કઈ થાય એ હજી નથી ખબર. આ વિડીયો જોયે ત્યારે ખબર પડશે કે મેં સ્ટ્રોબેરી જ્યુસ સમજીને જે પી લીધું. અને એક બેલ્ટ બાંધવાનું છે ને આપણે ગમતું જ નથી, જોજો.
કોઈને બે હવે હવે આપણે તો કેવા હોશિયાર કે ગાડીમાં ઇન્ડિકેટર હોય, ટી 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 વાગે રાખે, જ્યાં સુધી આપણે બેલ્ટ ન બાંધીને તે આપણે પાછળથી બાંધી લે. આપણે તો નહીં. અને અમુકની તો ફાંદે એવી હોય કે બેલ્ટે નો કામ કરે. સીધી ફાંદ સ્ટેરિંગ ને અટતી હોય, એનું હોર્ન ચાલુ જ હોય, કારણ કે ફાંદ આગી જાય તો હોર્ન બંધ થાય ને. અને પોલીસને જોવે ને એટલે આપણે લેતો 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 પોલીસ વાળો લેતો લેતો, જલ્દી 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 પકડ 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 પકડજો પકડજો, છોડ 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 છોડ, બસ પૂરું. એક ભાઈ તો શર્ટ જ આવો સીવડાવી લીધો, બેલ્ટ પહેર્યો હોય ને એવો. મેં તો આ સરકારને નહીં કમાવા દે, આપણી સેફટી માટે છે ને મૂળ તો બેલ્ટ, પણ આ એમ થોડું આપણે કઈ સેફટી રાખી. આપણે તો ભગવાનના ભરોસે, આ મારો ઠાકર કરે ઠી, એમ કાંઈ આપણે કાંઈ બેલ્ટ બેલ્ટ ન વાપરી. અને જો પોલીસ વાળા જ્યારે આપણે ટ્રાફિકમાં કે ગમે ત્યાં પકડે ને એટલે આપણે સૌથી પહેલા ફોન કાઢી, કોણ ઓળખીતું છે એને ફોન લગાવી. હમણાં એક પોલીસ વાળા એક જણાને ઊભો રાખ્યો ને તો કે લાવ કે દંડ લાવ. એ કે જોયું નહીં તમે મારી નેમ પ્લેટ ઉપર શું લખ્યું? તમે કે કોને ઊભો રાખ્યો છે ખબર છે? કે કોને શું લખ્યું છે તારી નેમ પ્લેટ ઉપર? તો અહીંયા એમ લખ્યું હતું મા સો સા સા દી મી, મા સો સા સા દી મી. પોલીસ વાળો ચકરી ખાઈ ગયો કે જેનું શોર્ટ ફોર્મ આટલું મોટું છે એનું ખરેખર લોંગ ફોર્મ કેવડું હોય છે? બોલો કે આ શું? એ કે આનું ફૂલ ફોર્મ કહું તને, પછી કે મારી આગળ માગતો નહીં કે કોઈ દિવસ ચલણ. કે શું છે ફૂલ ફોર્મ? કે માજી સરપંચના સાઢુભાઈના શાળાના દીકરાનો મિત્ર. માજી સરપંચ, એનો સાઢુભાઈ ને એના શાળાનો ને એના દીકરાનો મિત્ર, આવું રે તો ખાડે જાય ને ગવર્મેન્ટ. ડબલ ચાર્જ લીધો લાય કે તું તો ઈ જ લાગનો છો. એટલે હવે નેમ પ્લેટમાંથી ઓલું કઢાવેનું બાદ એ આ ભાઈને લીધે નામ કાઢી નાખવાનું ને, આ ભાઈને લીધે આવા નિયમ આવ્યા. હમણાં એક ભાઈને ઉભો રાખીને કીધું કે લાવે લાયસન્સ લાવ. એ કે નથી. લાયસન્સ લાવી કે નથી? તો કે 2000 લાવ. એ કે 2000 હોત તો લાયસન્સ નો કઢાવી લે. એ કે સ્કૂટર મૂકતો જા. એ કે રાખી લ્યો, અમે મારા મિત્રનું છે. હા આવાને લીધે અમુક ટ્રાફિક સેન્સ બગડે છે ખરેખર. અને હમણાં તો આપણે છે ને ટ્રાફિકમાં ક્યારેય જાય તો લિફ્ટ આપવાની એક પ્રથા છે. અને આપણી પાસે જે જ્ઞાન છે ને, ઉત્તમો ઉત્તમ જ્ઞાન દુનિયામાં ક્યાંય નથી. જો એક જ લીટીમાં કહું, આપણા પુરુષોને બાઇકને આમ હળભળાવીને જે પેટ્રોલ કેટલું છે એ ખબર પડે છે. કોઈ મીટરમાં ન આવે, આમ બાઇક આમ કરે, હજી તો 2 કિલોમીટર હાલશે હાલ. અને એને લિફ્ટ આપવાની પ્રથા હોય ને, એટલે આપણે અહીંયા લિફ્ટ આપી કે આપણે એકલા જતા હોય તો કોઈ જરૂરિયાત વાળું હોય ને આપણી પાછળ બેસાડી દે. એટલે બધે જ છે ને લિફ્ટ આપે, બધે ઇન્ડિયામાં બધે, પણ બધે છે ને એક સિસ્ટમ છે કે થેન્ક યુ કહે. તમે મરાઠીમાં મુંબઈ એમ જાઓ ને એટલે એમ કે આભાર મિત્રા. લિફ્ટમાંથી આપણે ઉતરે એટલે એમ કે આભાર મિત્રા. બંગાળમાં જાઓ તો એમ કે ધન્યવાદ. પંજાબમાં જાઓ તો એમ કે થેન્ક્સ યારા. અને આપણે, તમે રોજ અહીંથી જ નીકળો છો? આપણે તો ખરેખર સમજાતું જ નથી. તમે અહીંથી નીકળો, મને લેતા જાજો, મારો ઓફિસનો ટાઈમ આ છે. કેવા પેટ્રોલના ભાવ વધી ગયા નહીં? ઇલેક્ટ્રિક વપરાય, ઇલેક્ટ્રિક. ભાઈ તું લે ને, અમને આપને કોક દી લિફ્ટ તું આપ, અમે લાભ લઈને. અને એક્સિડન્ટ જે થાય છે, હમણાં એક ભાઈનું એક્સિડન્ટ થયું ને, તો અમુક લોકો ખબર ન કાઢવા આવે ને બહુ સારું. જળ જેવા જે ખબર કાઢવા આવે ને, આપણે જે અજળ કરીને વયા જાય ને, આવું એક જળ જેવો હમણાં એક ભાઈની ખબર કાઢવા ગયો. એક્સિડન્ટ થયું હતું, મોઢું જરાક તૂટી ગયું હતું, હાથમાં ફ્રેક્ચર ને. તો અહીંયા જઈને કે ખબર નથી પડતી આમ સ્કૂટર ચલાવાય. તને કે કાંઈ આવડતું? લાયસન્સ કોણે આપ્યું તને? કે એસી કર, ગરમી બહુ છે ગરમી. એમ કરીને હોસ્પિટલમાં એસી કરાવ્યું. ફ્રૂટ આપ્યું હતું, ફ્રૂટ કટકટાવી ગયો. ભૂખ લાગી છે ને, દૂરથી આવ્યો છું, લાગણી છે ને, લાગણી છે ને, કે દૂરથી આવ્યો છું, ડાયાબિટીસ છે ને મૂળ કે. ઓલો કે પણ તું નો આવ્યો તો લાગણી છે ને ભાઈ, લાગણી છે ને. હું તાર પાસે પૈસા લઈ ગયો તો, મેં કીધું તું માગવાનું આવતો, તું ન આવતો રોજ.
મારી લાગણી છે લાગણી. અને ભૂખ લાગે 2-4 ફ્રૂટ ખાઈ જાય. તને ક્યાં સફરજન આપી કોણ ગયું? દાંત છે નહીં, લા હું ખાઈ જાઉં. એમ કરીને ફ્રૂટ કટકટાવી જાય. પાછા ડોક્ટર આવે ને, મને કાંઈ થાય છે, મને ચક્કર આવે છે, એમ કરીને ડોક્ટર આગળથી ઓલાના ખર્ચે ટ્રીટમેન્ટ લઈ લે. અને પાછો પૂછતો જાય કે ઘરે ક્યારે જવાનો છો? ઓલો કે નથી જવાનો. ના કે લાગણી છે ને, ઘરે આવીશ ખબર પૂછવા. અરે કે હું નહીં જાઉં. ના ના આવીશ ઘરે, લાગણી છે ને લાગણી. ઓલો છૂટો થઈને એના સસરાને ઘરે વયો ગયો કે આ લાગણીમાં આવડી મોટી માગણી કરશે ને તો હું ઊંચો નહીં આવું. પણ ટ્રાફિકની વાત આવે, ટ્રાફિકને આટલું બધું આપણે હસીએ છીએ ને, આપણી જ ડ્રાઇવિંગ સેન્સ ઉપર આપણે હસીએ છીએ. એટલે સમજી લો કે આપણી ડ્રાઇવિંગ સેન્સ કેવી છે. અમુક તો આપણે જમણી બાજુથી ઓવરટેક કરે ને આપણને એમ કે ખબર નથી પડતી, આમ થોડું હોય. એટલે પણ તું જોતો હું સાચું છું, તું ખોટો છો, એવું કોઈ જોતું જ નથી. પણ ટ્રાફિકની, અને અમુક લોકોને મેં જોયા છે કે ટ્રાફિક પોઈન્ટ ઉપર ઊભા હોય અને આપણો વારો આવે ને ત્યારે ટ્રાફિકની લાઇટ બંધ થાય અને અહીંયા ઊભા ને ત્યાં આપને હોર્ન મારે, ટે. અરે ભાઈ આ લાઇટ બંધ છે. અને જે લાઇટ ખુલે, બધા છે ને પેટ્રોલનો બચાવ કરવા માટે આપણે બંધ કરી દઈએ. અને એમાં અમુક બુંધિયા એવા હોય, જેવી લાઇટ ચાલુ થાય ને લીલી, એનું સ્કૂટર ચાલુ જ ન થાય. ટી ટી ટી, ઓલો બિચારો ત્યાં પાછી લાઇટ બંધ. આવા બુંધિયારા હોય જ. પણ ટ્રાફિકમાં જ્યારે ઊભા હોય ને ત્યારે બની શકે ને તો ટ્રાફિક પોલીસને માન આપવું. કારણ કે ખરા તડકે ખરા ચોમાસે આપણા માટે ઊભા છે. નહીંતર આપણે એટલા શિક્ષિત લોકો છીએ કે ટ્રાફિકની લાઇટ ઉપરથી આપણે ખબર પડી જવી જોઈએ કે ટ્રાફિક સેન્સ કેવી હોવી જોઈએ. પણ આપણે અડવિતરા છીએ ને એટલે એને ઊભું રહેવું પડે. કારણ કે ઊભા હોય એમ કે ઊભા રહ્યો તોય અમુક એને આમ કરીને વયા જાય. ઓલા આવે ને બાઇકવાળા, 2 ટાઈપના ટ્રાફિક હોય, હાર્ડ અને લિક્વિડ. હાર્ડ ટ્રાફિક એવો, તમે ચાલો બંધ થાવ, ચાલો બંધ થાવ, પેલા ગેરની બહાર ગાડી જ ન હાલે. અને લિક્વિડ આવે શી 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 સડસડાટ. એટલે ટ્રાફિકના નિયમોનું પાલન કરો. પોલીસ કોન્સ્ટેબલ, જ્યારે પોલીસ લોકો કેટલું કામ કરે છે, આપણે પોલીસને વખોડવા સિવાય કાંઈ નથી કરતા. એક વખત એની લાઈફ નજીકથી જુઓ ને તો આપણને ખબર પડશે કે કેટલા સ્ટ્રેસમાં એ લોકો કામ કરે છે. કાંઈ ન કરો, ટ્રાફિક પોલીસને ખાલી થેન્ક યુ કહેજો. ખાલી તમે એને થેન્ક યુ કહેશો ને, કારણ કે એની તો ડ્યુટી છે, એને થેન્ક યુની અપેક્ષા નથી, એની ડ્યુટી છે. પણ તમારું એક થેન્ક યુ છે ને એને કામ કરવાનો જોશ આપશે. એક પોલીસ કોન્સ્ટેબલની વાઈફ એક અછાંદસ લખે ને, એ મારે તમારા સુધી શેર કરવું છે કે પોલીસ લોકોની જિંદગી કેવી હોય, એનો પરિવાર કેવો હોય. આપણે સુરક્ષિત છીએ કારણ કે આપણું પોલીસ તંત્ર જાગૃત છે. રાત્રે 3 વાગે આપણે નીકળવું હોય ને રાજકોટમાંથી તો કોઈ છોકરીને વિચારવું નથી પડતું. કારણ મારું પોલીસ તંત્ર જાગે છે ને એટલે મારી દીકરીને કાંઈ નહીં થાય. એક માને હૈયે ધરપત છે ઈ પોલીસ તંત્ર. ઈ પોલીસની વાઈફ એક અછાંદસ લખે, મને બહુ ગમે. શું લખે પોલીસની વાઈફ? કે દીકરીનું 10મા ધોરણનું પેપર હતું. દીકરીનું 10મા ધોરણનું પેપર હતું. એના પપ્પા એક્ઝામિનેશન હોલ ઉપર એને મૂકવા ન આવી શક્યા. કારણ કે તે બંદોબસ્તમાં હતા. ગઈ દિવાળીએ દીકરો દાઝી ગયેલો, મારે જ 108માં એને હોસ્પિટલ લઈ જવો પડ્યો. કારણ કે તે બંદોબસ્તમાં હતા. મેં પોલીસ કોન્સ્ટેબલ સાથે ફેરા ફર્યા છે. મારું એ પહેલું લગ્ન છે. પણ મારી પહેલા મારા પતિ એક લગ્ન કરી ચૂક્યા છે. જવાબદારી સાથે, સુરક્ષા સાથે, ખાખી વર્દી સાથે અને વતન સાથે. ઉપપત્ની થવાનો મને રંજ નથી, ગૌરવ છે. એની ખાખી વર્દીમાંથી પ્રામાણિકતાની ખુશ્બુ આવે છે, એનો ગર્વ છે. ઘરમાં ઘટતી ચીજ વસ્તુઓનો બંદોબસ્ત હું પણ કરકસર કરીને કરી જ લઉં છું. ખરેખર તો અમે બંને બંદોબસ્તમાં જ જીવી રહ્યા છીએ, ખરું કે નહીં? અને દેશ માટે શહીદ થનારા તો છે જ, આપણી સીમા ઉપર લડે છે. પણ દેશનો જે તિરંગો છે એમાં કેસરી, સફેદ અને લીલો કલર છે. દેશના તિરંગાને આપણે માન આપીએ છીએ. તો ઓરેન્જ, ગ્રીન અને રેડ એ આપણા ટ્રાફિકનો તિરંગો છે. જો ટ્રાફિકના તિરંગાને માન આપશો ને તો રોડ ઉપર એક્સિડન્ટમાં આપણે શહીદ નહીં થાય. કેટલા એક્સિડન્ટ થાય છે, કેટલા લોકોના ઘર પાંગડા બની જાય છે, એની આપણે ખબર જ નથી. એટલે સાચવીને ચાલો. એક જ વસ્તુ કરવાની છે, ગમે એવો ટ્રાફિક હોય ને, મને એક જગ્યાએ પૂછ્યું હતું તમે કઈ સમાજ સેવા કરો છો? મેં કીધું ગમે એવો ટ્રાફિક હોય ને એમ્બ્યુલન્સને પહેલા જગ્યા આપું છું.
ટ્રાફિકમાં એમ્બ્યુલન્સને જગ્યા આપવી ને એ મોટામાં મોટી સમાજ સેવા જ છે. માત્ર ટ્રાફિકના તિરંગાને વંદન કરો અને એની સલામતી જાળવીને ચાલશો ને તો તમને કાંઈ જ નહીં થાય. અને ખરેખર ટ્રાફિકના નિયમ શું છે કે લાલ લાઇટ હોય એટલે ઊભું રહેવાનું, લીલી લાઇટ થાય એટલે જવાનું. ઓરેન્જ લાઇટની કોઈને ખબર જ નથી. લાયસન્સ લીધું હોય ત્યારે યાદ હોય ને એ લાયસન્સ કેમ લીધે એ આપણે બધાને ખબર. મારે બધી ફોડ ન પાડવાની હોય. કઈ રીતે પરીક્ષામાં પાસ થઈ ગયા છે બધાય એ બધી ખબર છે. પણ ઓરેન્જ લાઇટનો અર્થ શું છે કે જ્યારે લીલી લાઇટ બંધ થાય ને એ પછી 2 સેકન્ડ ઓરેન્જ લાઇટ થાય અને પછી રેડ લાઇટ ચાલુ થાય. આનો નિયમ એ છે કે તમને ખબર પડે કે ઓરેન્જ લાઇટ છે ને હવે મારે સ્કૂટર ધીમું પાડવાનું છે કારણ કે હવે રેડ લાઇટ થશે. પણ આ તો આપણે ઓરેન્જ લાઇટ થાય એટલે ડબલ નીકળી જાય. એટલે ટ્રાફિકના નિયમોનું પાલન કરજો. આ જોયા પછી ખાલી એક જ વસ્તુ કરવાનું છે કે ટ્રાફિકના નિયમોનું પાલન કરજો. આપ સૌએ શાંતિથી સાંભળી બદલ ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત, ધન્યવાદ.